સુરતમાં એક અનોખું રામ મંદિર બન્યું છે, જેમાં 1100 કરોડ રામ નામ જાપ લખેલી તમામ બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે। સાથે સાથે મંદિરની અંદર એક રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે। લાખો ભક્તો દ્વારા લખાયેલી રામ નામ જાપ બુક ખૂબ જ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે। સુરતમાં પવિત્ર રામનવમીની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર થઈ રહી છે, ત્યારે રામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે। ભાવિકો જય શ્રી રામના નારા સાથે મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યા છે, જેથી મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા દર્શન માટે કરવામાં આવી છે। મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કતારગામ ખાતે આવેલા રામજી મંદિર વિશે દિનેશભાઈ પ્રજાપતિએ કહ્યું કે આ મંદિર 200 વર્ષ જૂનું છે। આ મંદિરમાંથી ભગવાન રામના જે વિચારો છે તે લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભગવાન રામ દ્વારા એક આદર્શ અને પૂર્ણ પુરુષોત્તમ વ્યક્તિ કઈ રીતે બની શકે તે અંગે પ્રેરણા આપવામાં આવે છે। અલગ અલગ રામજી મંદિરમાં યજ્ઞ, ભંડારા અને ભજન સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા કેસરી કપડાં પહેરીને તથા ધ્વજ લઈને પણ લોકો જોવા મળી રહ્યા છે। ભાઈચારાની સાથે પિતૃભક્તિ દર્શાવતા રામનવમીને લઈને મંદિરોમાં બપોરની પણ વિશેષ આરતીના કાર્યક્રમો યોજવામાં જય શ્રી રામ। મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા જે રામજી મંદિર છે ત્યાં અમે મહારાજ તરીકેની ફરજ બજાવીએ છીએ। આજે રામનવમીના અવસર પર અમારા મંદિરે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે। દર વર્ષે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના 100 પાઠ હોય। ત્યારબાદ રામ જન્મોત્સવ હોય 12 વાગે, અને આ વખતે તો એક વિશેષ આયોજન કર્યું છે જે છે ચંદન અક્ષત આરતી। એ આરતી થાય ત્યારબાદ અહીંયા લગભગ 700 થી 1000 માણસનું મહાપ્રસાદીનું આયોજન હોય છે। વર્ષોથી આમ ચાલે છે અને આ મંદિરની સ્થાપના થઈ છે 2008માં। જે રામજી મંદિર છે તેની વાત કરું છું, એની સ્થાપના 2008માં થઈ છે અને અહીંયા આ જ મેદાન પર રામ નામ મંદિર પણ છે। અહીંયા તમે જોઈ શકો છો કે 1100 કરોડ રામ નામ ફક્ત મૂકવામાં આવ્યા છે। ફક્ત એની પુસ્તિકા બધાને અહીંયાથી વેચવામાં આવી, અલગ અલગ જગ્યાએ પુસ્તિકાઓનું વિતરણ થયું, લોકોએ રામ નામ લખ્યું છે અને એ પછી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે। અહીંયા તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો, જે પંચધાતુનો બનેલો છે અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે। અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં, અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે। આ લોકો ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે? શું વિશેષતા છે ખાસ કરીને લોકોને આ મંદિર પાસે મંદિરમાં આવવું પડે છે? અને આ જે રામનામ મંદિર છે ત્યાં લોકો દૂર દૂરથી આવે છે, તેનું કારણ એ છે કે લોકો ઘણા પુસ્તિકાઓ લખે પછી ક્યાં તેમનું વિસર્જન કરવું તેમને ખબર નહીં હોય। એના માટે હેતુથી અહીંયા આપણે બનાવ્યું છે। અહીંયા 108 પ્રદક્ષિણાનું મહત્વ છે। આમ તો તમે કોઈ પણ એક પણ પ્રદક્ષિણા કરો ભગવાનની તો ભગવાન સ્વીકાર કરે છે, પણ જેટલી વધારે પ્રદક્ષિણા થાય તેટલું સારું કહેવાય। એટલે અહીંયા પ્રદક્ષિણા માર્ગ પણ બનાવ્યો છે। અંદર આવવાની તો બધાને મનાઈ છે, પણ બહારથી લોકો પ્રદક્ષિણા કરે અને એટલા માટે એનું પુણ્ય વધારવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે। 1100 કરોડ રામ નામ લખવા માટે કેટલો સમય લાગ્યો અને કઈ રીતે મહેનત લાગી? અને આ 1100 કરોડ જે રામ નામ લખ્યા છે એને તો ઘણાથી આપણે વર્ષ 2 વર્ષ પહેલા ચોપડી વેચવાનું શરૂ થઈ ગયું હતું અને આજે પણ હજુ વિતરણ ચાલુ જ છે। કોઈને કદાચ લખવાની ઈચ્છા હોય તો અહીંયા પુસ્તિકાઓ મળે છે, સાથે પેન પણ મળે છે, તો હજુ લખવાનું ચાલુ જ છે।